તો સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં 4 જિંદગી મોતને ભેટી છે। એએમએનએસ કંપનીમાં કોરેક્સ 2 પ્લાન્ટમાં કાચું લોખંડ બનતું હતું। રો મટીરિયલ લઈ જતી પાઇપ છૂટી પડતા દુર્ઘટના સર્જાઈ। લિફ્ટ સાઇડમાં પાઇપ પડતા 4 લોકો ગંભીર રીતે દાઝ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે પ્રમાણે 4 લોકોના મોત થઈ ગયા છે। બેદરકારીમાં 4 જિંદગીઓ છીનવાઈ છે। જિગ્નેશ દિલીપ કુમાર અડાજણમાં રહેતા હતા સુરતમાં। પટેલ ધવલ નરેશભાઈ પાટી જવાહર ફળિયામાં રહેતા હતા વ્યારામાં। આ 4 એ લોકો કે જેમના મોત થયા છે। પટેલ સંદીપ કુમાર અશોકભાઈ જે ખંડલ મહુવા કોદાદા સુરતમાં રહેતા હતા। આ સિવાય ચોથું નામ છે ગણેશ સૂરજ બુદ્ધ બાલાપુર રોડ દશરથનગર સેગાવ ભુલ્લાના રહેવાસી છે। આ તમામ લોકોના मौत થયા છે। आज एएमएनएस इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था, जिसमें लोहा बनाने वाली फर्नेस में रो मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रो मटेरियल बाहर आ गया था। और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे। ये रो मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है। उस लिफ्ट में उस वक्त 4 लोग थे। इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है। और इस दिशा में अभी तपास अभी आगे जारी है। વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા અમિત ફોન લાઈન ઉપર જોડાયા છે। અમિત, આજે આખો કેસ છે એમાં શું વિગતો મળી રહી છે? પરિવારનું શું કહેવું છે? કંપની તરફથી શું નિવેદન આવ્યું છે, જણાવો। जी ચોક્કસથી સુરતના હજીરામાં આવેલ આર્સેલર મિત્તલ કંપનીના જે સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક આગની દુર્ઘટના સર્જાઈ હતી કે કાચું લોખંડ આજે લઈ જતી પાઇપલાઇન એકાએક છૂટી પડી જતા આ પાઇપલાઇનમાંથી જે કાચું લોખંડ હતું જે ખૂબ જ ગરમ હતું, લાવા સ્વરૂપે હતું, તે સીધું લિફ્ટ પર પડ્યું હતું અને લિફ્ટમાં 4 લોકો જઈ રહ્યા હતા અને આ 4 લોકો પર કાચું લોખંડ પડતાની સાથે તેઓ જે બળીને ખાખ થઈ ગયા હતા। એટલે કે ઘટના સ્થળ પર જ તેમના મોત થયા હતા। તો એક વ્યક્તિને ગંભીર રીતે તે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। મહત્વની વાત એ કહી શકાય કે આજે ધવલ પટેલ, ગણેશ પટેલ, જિગ્નેશ પારેખ અને સંદીપ પટેલ નામના 4 કામદારોના ઘટના સ્થળ પર મોત થયા બાદ આજે પરિવારના સભ્યોને પણ આજે ખૂબ મોડી જાણ કરાઈ હોવાના જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે। આ ઉપરાંત ઘટનાના 1 કલાક પછી પોલીસને આજે જાણ કરાયા હોવાનું વાત સામે આવી છે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે હાલ અકસ્માત મોતના ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મિકેનિકલ ફોલ્ટ હતો કે પછી અન્ય કોઈ કારણોસર આ ઘટના બની છે તે બાબતે હાલ પોલીસ દ્વારા છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મળતી માહિતી અનુસાર આજે 4 મૃતકો છે તે પ્લાન્ટમાં આજે કંપનીના એમ્પ્લોય તરીકે કામ કરતા હતા। તો બીજી તરફ કંપની દ્વારા આજે મૃતકોના પરિવારને સહાય આપવાની પણ આજે વાત છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।